આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે વેદ મંત્ર, દેવ મંત્ર અને વિશ્વ મંત્ર, અનાદિ ગુરુ મંત્ર, જેને ઋષિ મુનિઓએ, સંતોએ, દેવતાઓએ અને આપણા વેદોમાં, પુરાણોમાં ખૂબ જ ગુણ ગાયા છે અને એને સર્વોચ્ચ સ્થાન અનાદિ ગુરુ મંત્રનું મળ્યું છે. એવો મહામંત્ર ગાયત્રી મંત્રનું આપણે એક સાથે એક સ્વરમાં ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ, પૂજામૂલં ગુરુર્પદમ, મંત્રમૂલં ગુરુર્વાક્યમ, મોક્ષમૂલં ગુરુર્કૃપા. આત્મીય સજ્જનો, દેવીઓ, ભાઈઓ બહેનો, ગાયત્રી મંત્ર વિશે અનેક મહાન પુરુષોએ એના ગુણગાન ગાવામાં કોઈ કચાશ રાખી નથી. દેવર્ષિ નારદે પણ ગાયત્રી મંત્રના ગુણગાન અને ગાયત્રી મંત્રનો મહિમા વર્ણવ્યો છે. બ્રહ્માજીએ પણ સૃષ્ટિની ઉત્પત્તિ કરતા પહેલા ગાયત્રી મંત્રના મહાપુરુષરણો કરી અને સૃષ્ટિની ઉત્પત્તિ માટે એમણે જે શક્તિ પ્રાપ્ત કરી, જેને બ્રહ્મત્વ કહેવાય, બ્રાહ્મી શક્તિ કહેવાય, સંજીવની શક્તિ કહેવાય, એના દ્વારા બ્રહ્માજીએ ગાયત્રી મંત્રની અલૌકિક શક્તિઓથી આ સૃષ્ટિનું ઉત્પન્ન કરી. ભગવાન વિષ્ણુએ પણ ગીતામાં કહ્યું, કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે છંદોમાં ગાયત્રી છંદ હું છું. જ્યારે રામચંદ્ર ભગવાન પણ ગુરુકુળમાં વિશ્વામિત્ર ઋષિ પાસે ગયા ત્યારે પણ વિશ્વામિત્ર ઋષિએ પણ રામચંદ્ર ભગવાનને ગાયત્રી મંત્રના માધ્યમ દ્વારા બલા અને અતિબલા નામની બે વિદ્યા શીખવાડી હતી, જેનું નામ છે ગાયત્રી અને સાવિત્રી. કળિયુગના શ્રીરામ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પણ પોતાની નાની 15 વર્ષની ઉંમરથી આગ્રા જિલ્લાના આંબલખેડા ગામમાં એક 10 બાય 10ની રૂમની અંદર એક દીપક પ્રગટાવી અને પોતાના પહેલા ગુરુ પંડિત મોહન માલવિયાજીએ એમને યજ્ઞોપવિત સંસ્કાર સાથે ગાયત્રી મંત્રની દીક્ષા આપી અને કહ્યું કે ગાયત્રી મંત્ર નિયમિત જપવાથી ગાયત્રી મંત્ર કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, પારસ છે, અમૃત છે અને મનુષ્યની અંદર રહેલી દિવ્ય શક્તિઓનું જાગરણ કરનારી છે અને બુદ્ધિને પ્રખર બનાવનારી છે, પ્રજ્ઞાનું જાગરણ કરનારી છે. તો આવા મહાન ગાયત્રી મંત્રની આપણે આજે ચર્ચા કરીશું. તો ભાઈઓ બહેનો, ગાયત્રી મંત્ર એક ફિલોસોફી છે. આપણે જીવનમાં જીવન જીવવાની કળા જેને કહી શકાય
એ ગાયત્રી મંત્રના એક એક અક્ષરમાં સમાયેલી છે. ગાયત્રી મંત્ર એક વિચારવાની શક્તિ છે, જીવન જીવવાની એક પદ્ધતિ છે, સમાજને નીતિ નિયમના બંધનમાં બાંધવાની રીત છે, વિશ્વમાં શાંતિની સ્થાપના નો મૂળ મંત્ર છે. જો આપણે એને જપીશું તો આપણી સારી દુનિયાની કલ્પના કરી શકીશું. પ્રાચીન સમયમાં જેવી દુનિયા હતી એવી જોવા મળશે. ગાયત્રી એક દિવ્ય જ્ઞાન છે. એને વેદ માતા કહેવામાં આવે છે. એની ઉપાસનાથી મનુષ્ય દેવ બની જાય છે. એને વિશ્વ માતા પણ કહે છે, જેના દ્વારા મનુષ્યની અંદર દેવ શક્તિઓનું જાગરણ થાય છે. આ વાતને સમજી લઈને ગાયત્રી મંત્રના જપ કરતા આપણે આગળ વધીશું તો આપણું જીવન ધન્ય બની જશે. ગાયત્રીના અક્ષર 24 છે, જેમાં ધર્મ, નીતિ, જીવન, કળા તેમજ લોક વ્યવહારનું મહત્વનું જ્ઞાન ભરેલું છે. આ જ્ઞાનને સારી રીતે હૃદયમાં ઉતારી લેવાથી બધા જ ઉદ્દેશો પૂરા થઈ જશે. ધર્મ ગ્રંથોમાં ઉદ્દેશ મનુષ્યમાં વિચાર, ભાવ, લક્ષ્ય તેમજ દ્રષ્ટિકોણને શુદ્ધ કરવાનો છે, જેનાથી જીવનમાં મનુષ્ય શારીરિક તેમજ માનસિક કાર્યો સદગુણી તેમજ ધાર્મિક રીતે કરી શકે. આ પ્રક્રિયા ગાયત્રીના અક્ષરોમાં છુપાયેલા મહાન જ્ઞાનને જીવનમાં ઉતારવાથી થશે. એટલા જ માટે ગાયત્રીના અક્ષરોમાં વેદોનો નિચોડ છે. ગાયત્રીનો મર્મ અર્થ સમજવાથી ધર્મ ગ્રંથોના અભ્યાસનો સારો લાભ મળી શકે છે. તો આવો ટૂંકમાં આજે જાણીએ કે ગાયત્રી મંત્ર નો પહેલો અક્ષર પ્રણવ અક્ષર છે, જે ઓમ કહેવાય છે. સર્વવ્યાપક છે, પરમાત્મા છે, નિરાકાર છે, સાકાર છે. જેની જેવી દ્રષ્ટિ, જેનો જેવો ભાવ એ એને ભજી શકે છે. પ્રકૃતિના અંતરાળમાં પ્રત્યેક ક્ષણે ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે ઓમ શબ્દને મળતો આવે છે. સૂક્ષ્મ પ્રકૃતિ આ ઈશ્વરીય નામનો દરેક ક્ષણે જપ કરે છે. એટલા માટે ઓમ સ્વયં ઘોષિત ઈશ્વરીય નામ અને આસ્તિકતા તેમજ સતોગુણી દેવી ઈશ્વરીય પારમાર્થિક ભાવનાઓનો સંગમ છે અને એને હૃદયમાં ધારણ કરવું જોઈએ. નાસ્તિકતાનો અર્થ છે તામસી, આસુરી, શૈતાની, ભોગવાદી, સ્વાર્થપૂર્ણ વાસનાઓમાં રચાપચા રહેવું. ઓમમાં 3 અક્ષરો સમાયેલા છે, અ, ઉ અને મ. આનો અર્થ થાય છે આત્મપરાયણતા. પોતાને શરીરના મોહથી, મનથી હટાવીને આત્મા આનંદમાં તેને લગાવવું. ઉનો અર્થ છે ઉન્નતિ. પોતાને શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, આત્મિક સંપત્તિથી સંપન્ન કરવા માટે. મનો અર્થ છે મહાનતા, ક્ષુદ્રતા, કંજુસાઈ, સ્વાર્થીપણું, અસંયમિતપણું છોડી પ્રેમ, દયા, ઉદારતા, સેવા, ત્યાગ, સંયમ તેમજ આદર્શોના આધાર પર જીવન વિતાવવું. આ ત્રણેય અક્ષરોમાં જે જ્ઞાન ભરેલું છે તેને અપનાવીને વ્યવહારિક રૂપે ઓમની, ઈશ્વરની ઉપાસના થવી જોઈએ. ભાઈઓ બહેનો,
આ ગાયત્રી મંત્રનો ઓમ ની જ વ્યાખ્યા કરી છે. આવતા વિડીયોમાં આપણે વિશેષ ગાયત્રી મંત્રના એક એક અક્ષર પર ચોક્કસ વિચાર કરીશું અને જીવનમાં આત્મસાત કરવાનો નિર્ણય કરીશું, આત્મસાત કરીશું એવા દ્રઢ વિશ્વાસ સાથે આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે તો આપ આપના મિત્ર મંડળ સ્વજનો સુધી પહોંચાડી અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવી અને અમારા આવનારા નવા વિડીયોના અપડેટ્સ આપ અવશ્ય મેળવો અને આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે જીવનમાં સારા વિચારોને ધારણ કરી અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરો એવા ભાવ સાથે અસ્તુ. નમસ્કાર.